રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી વિઠ્ઠલદાસજીનું ચરિત્ર ચાલે છે. વિઠ્ઠલદાસજીના ચરિત્રમાં આપણે પહોંચ્યા છીએ કે સરળ હૃદય સંતોષ જહાં તહાં પર ઉપકારી. મતલબ વિઠ્ઠલદાસ સરળ હૃદયના હતા અને સંતોષી હતા. સરળ હૃદય હતું, મનમાં સંતોષ પણ હતો અને જહાં તહાં પર ઉપકારી એટલે બીજાનો ઉપકાર કરવામાં એને આનંદ આવતો હતો. ભક્તનું એક લક્ષણ છે કે ભક્ત પરોપકાર જરૂર કરે છે, બીજાનો ઉપકાર કરવામાં એને આનંદ આવે છે, રસ આવે છે, એની અંદર એક સેવાનો ભાવ હોય છે. અને રામચરિત માનસમાં પણ લખ્યું છે, પર ઉપકાર વચન મન કાયા, સંત સહજ સ્વભાવ ખગરાયા. ખગરાયા એટલે ગરુડજી, ખગ એટલે પક્ષી, રાયા એટલે રાજા, પક્ષીઓનો રાજા ગરુડજી. એટલે કાગ ભૂષુંડજી ગરુડજીને કહે છે કે મન વચન કર્મથી જે પર ઉપકાર કરે એ જ સંતનો સાચો સ્વભાવ છે, એને જ સંતનો સાચો સ્વભાવ ગણવામાં આવ્યો છે. અને આગળ કહે છે, હેતુ રહિત જગ જુગ ઉપકારી, તુમ તુમ્હાર સેવક અસુરારી. હેતુ વગર જો આ સંસારની અંદર કોઈ ઉપકાર કરતું હોય તો એ સંત અને ભગવાન બે જ છે, ત્રીજો કોઈ છે જ નહીં. જો કોઈ ત્રીજાને સાચો ઉપકારી માને છે તો એ ગલત છે, વહેમની અંદર છે, એને એક દિવસ દગો ફટકો જરૂર મળશે. કારણ કે બે જ વ્યક્તિ હેતુ વગર ઉપકાર કરે છે, સંત અને ભગવાન. એ સિવાય કોઈ હેતુ વગર ઉપકાર કરતું નથી. બધાય કંઈક ને કંઈક સ્વાર્થ રાખીને જ ઉપકાર કરે છે. એમ કેવું હોય તો કહી શકાય, એમાં કંઈક ખોટું નથી. આવી વસ્તુ છે. ઉત્સવ મેં સુત દાન કર્મ કિયો દુષ્કર ભારી. ઉત્સવ હતો, એ ઉત્સવમાં એને દીકરાનું દાન કરી નાખ્યું. મતલબ ઈ એવા રીજવાર હતા કે કોઈ ભગવાનને પ્રસન્ન કરે તો ભગવાન માટે પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ આપી દેતા. દીકરો એને અતિ પ્રિય હતો, એ દીકરો પણ એને એક નાચવા વાળા બેનને આપી દીધો દાનમાં, કારણ કે એ બેને નાચી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. આવી વસ્તુ છે. તો આવું કરવું કઠિન છે, દીકરાનું દાન આપી દેવું કઠિન છે, પણ વિઠ્ઠલદાસજીએ એ કરી દેખાડ્યું. અને દીકરાના દાનની કથા આગળ આવશે ત્યારે જ આપણે લેશી. હરિ ગોવિંદ જય જય ગોવિંદ, ગીરા સદા આનંદા. એ સદાય આનંદમાં રહેતા અને આનંદમાં એ વારંવાર એમ બોલતા હરિ ગોવિંદ જય જય ગોવિંદ. એ એનો મુખ્ય મંત્ર હતો. હરિ ગોવિંદ જય જય ગોવિંદ. આ તો એ વારે વારે બોલે. કોઈ વાત સારી લાગી જાય, કોઈ સત્સંગની વાત હૃદયને ચોટી જાય કે કંઈ પણ એવું થાય ને ત્યારે હરિ ગોવિંદ જય જય ગોવિંદ એમ બોલે. હરિ ગોવિંદ જય જય ગોવિંદ બોલતા. આવું વિઠ્ઠલદાસજીનું જીવન હતું. હવે આપણે વિઠ્ઠલદાસજીના જીવન પ્રસંગોમાં પ્રવેશ કરીએ. મથુરાની અંદર બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. સગા ભાઈ હતા અને એની અટક હતી ચતુર્વેદી. તો એ બે ભાઈઓ એટલા શાસ્ત્રોમાં નિપુણ હતા, એટલા બધા કર્મકાંડમાં નિપુણ હતા કે ઉદયપુરના રાણાએ એ બે ભાઈઓને પોતાના પુરોહિત બનાવ્યા હતા. બે ભાઈઓ ઉદયપુરના રાણાના પુરોહિત હતા. તો રાણાના પુરોહિત હોય એટલે એને ધન તો ખૂબ મળવાનું જ છે. રાણાના પુરોહિત હોય એટલે ધનના ઢગલા ઉપર તો હોય જ, એટલે એની પાસે ધન ખૂબ જ હતું. તો એક વખત બે ભાઈઓએ નક્કી કર્યું કે આપણે ધનનો બટવારો કરી લઈ, ધનને અલગ અલગ કરી લઈ, જેના ભાગમાં જેટલું આવે એટલું. તો ધનનો બટવારો કર્યો તો એમાં બે જણાને કઈક લડાઈ થઈ ગઈ, કારણ કે અંતે ધન તો કજિયાનું જ કારણ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી.
ધન અર્થ છે, પણ અર્થ હંમેશા અનર્થનું કારણ બને જ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ધનથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. ઘર હાલે એટલું ધન હોય એટલે બહુ થઈ ગયું, કારણ કે આ ધન અંતે છે ને કજિયાનું જ કારણ બને છે. તો આ બે ભાઈઓ વચ્ચે ધનના કારણે લડાઈ થઈ, બટવારામાં લડાઈ થઈ ધનના કારણે, અને બે જણા મરી ગયા લડાઈમાં. પેલા તો ઘાયલ થઈ ગયા હતા, એક પ્રહર જીવતા રહ્યા, પછી બે ભાઈઓ મરી ગયા. એ બે ભાઈઓમાંથી એક ભાઈનો છોકરો હતો આપણા વિઠ્ઠલદાસજી. જ્યારે બે જણા ધન માટે લડાઈમાં મરી ગયા, ત્યારે વિઠ્ઠલદાસજીની ઉંમર 13 વર્ષની હતી. એટલે 13 વર્ષનું બાળક થોડુંક સમજણું તો કહેવાય. એટલે વિઠ્ઠલદાસજીને નાનપણથી ખબર પડી ગઈ કે ભાઈ ભગવાનનું ભજન જ કરવું જોઈએ. ધન હારી વસ્તુ નથી, ધનના કારણે મારા બાપુ ને કાકા બે મરી ગયા. એને ખબર પડી ગઈ કે ધનના કારણે પપ્પા ને કાકા બે લડીને મરી ગયા હતા. નાનપણથી વિઠ્ઠલદાસજી પ્રભુ ભજનમાં લાગી ગયા. બહુ ચતુરાઈનું કામ છે. જે જીવ ભગવાનના ભજનમાં લાગી જાય છે, જો ભાગ્યશાળી છે. એનાથી મોટો ભાગ્યશાળી વ્યક્તિ આ સંસારમાં બીજો કોઈ નથી, નિશ્ચિત બીજો કોઈ નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જેને ઠાકોરનું ભજન મળી ગયું, જેને ભગવાનનું ભજન મળી ગયું, એનાથી ભાગ્યશાળી વ્યક્તિ આ સંસારમાં બીજો કોઈ હોય જ ન શકે. જેને સાચું સમજાઈ ગયું કે સંસાર અસત્ય છે, ભગવાનની ભક્તિ જ સત્ય છે, આ સત્ય જેને સમજાઈ ગયું, એનાથી ભાગ્યશાળી બીજો કોઈ નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે આપણા વિઠ્ઠલદાસજી નાનપણથી ભગવાનના ભજનમાં લાગી ગયા. તો ધીરે ધીરે થોડોક સમય નીકળી ગયો, 6-7 મહિના. એટલે એકવાર રાણા સાહેબે પૂછ્યું કે ઓલા બે ભાઈઓ તો મરી ગયા, ચતુર્વેદી બે બ્રાહ્મણો તો મરી ગયા, પણ એનો દીકરો વિઠ્ઠલદાસ કે કેમ અહીંયા આવતો નથી? કે વિઠ્ઠલદાસને તો અહીંયા આવવું જોઈએ ને રાજસભામાં. આપણે ધીરે ધીરે કે એને કુલ પુરોહિત બનાવી દેશી. અને વિઠ્ઠલદાસજીની કુલ પુરોહિત બનવાની ઈચ્છા નહોતી, કારણ કે એને ખબર હતી કે પુરોહિત બનીને અમારા ઘરમાં ધન આવ્યું અને ધનના કારણે પિતાનું મૃત્યુ થયું. એટલે વિઠ્ઠલદાસજીને પુરોહિત બનવાની બિલકુલ ઈચ્છા નહોતી. આવી વસ્તુ છે. એટલે વિઠ્ઠલદાસજી રાજા પાસે જાતા નહોતા, અને સારું કરતા હતા. રાજા પાસે કઈ જવાની જરૂર પણ હતી નહીં. જેને ભગવાનની ભક્તિ મળી ગઈ એને રાજાના દરબારથી શું કામ છે? અને રાજાના ચંપલ ચાટતા હોય ને, એ કોઈ દી ભગવાનની ભક્તિ ન કરી શકે. જો ગુરુ કરે શિષ્ય કી આસ, તો શ્યામ ભજન સે ભયા ઉદાસ. આ રમેશ બાબાનું પ્રિય વાક્ય છે. જો શિષ્ય પાસે ગુરુ આશા કરે તો માનવાનું કે ગુરુ ભજનથી ગયો પછી ગુરુ કઈ પ્રભુ ભજન નહીં કરી શકે. સંભવ જ નથી કે એનાથી પ્રભુ ભજન થઈ શકે. એ તો શિષ્યોની આશામાં પડ્યો છે કે આ શિષ્ય આટલું આપી જાય ને આ શિષ્ય આટલું આપી જાય ને આ તેને ખતમ એનું ભજન થઈ જાય છે. ભજનને લાયક નથી રહેતા. પછી આશા આવી એટલે ભજન ગયું. એમ દાસ તુમારો આસ ઓર કી, હરો વિમુખ ગતિ કો જગરો, રાધે કિશોરી દયા કરો. એમાં રમેશ બાબા એમ જ કે છે, દાસ તુમારો આસ ઓર કી. આવો ઝઘડો અમારા આમાંથી હરણ કરી લ્યો. તમારો દાસ એટલે તમારી પાસે જ આશા હોવી જોઈએ, બીજા કોઈ પાસે આશા ન હોવી જોઈએ. એમ રમેશ બાબા કહે છે આ પદની અંદર. ભગવાનના દાસ બનીને બીજા પાસે આશા કરીએ, શું ધૂળ ભગવાનનું ભજન કરવાના છે? એ શક્ય નથી, સંભવ નથી. એટલે રાણા સાહેબ પાસે વિઠ્ઠલદાસજી જાતા નહોતા, કારણ કે એને રાણા સાહેબ હારે કઈ મતલબ નહોતો. એટલે એકવાર રાણા સાહેબે સેવકોને મોકલા કે જાઓ અને વિઠ્ઠલદાસજીને બોલાઈ આવો. એટલે સેવકો ગયા વિઠ્ઠલદાસજીને બોલાવવા માટે, અને કીધું કે રાજાજી તમને યાદ કરે છે. તો રાણા સાહેબ યાદ કરે છે તો ચાલો તમે. અરે રાણા સાહેબ તમારા કે બધાય મનોરથ પૂર્ણ કરી દેશે. રાણા સાહેબ બોલાવે છે, તમારી બધી કામના પૂરી કરી દેશે, હાલો ઝડપથી. ત્યારે વિઠ્ઠલદાસજીએ કીધું કે ભગવાનની કૃપાથી મારા બધાય મનોરથ પૂર્ણ થઈ ગયા છે. કે હવે તો હું
ભગવાનનું ભજન છોડીને કાંઈ કરવા માંગતો નથી, એટલે મહેરબાની કરીને મને ન બોલાવો, મને ન લઈ જાવી કે, કારણ કે ભગવાનના ભજન સિવાય હું હવે કાંઈ કરવા માંગતો નથી. અને રાણાના રાણા, રાજાઓના રાજા ભગવાન પાસે હું બેઠો છું. હવે એ ભગવાનનું ભજન છોડીને મને બીજું કાંઈ કરવાની ઈચ્છા થતી નથી, એટલે હું નહીં આવું. તો સૈનિકો ગયા રાજા પાસે અને કહી દીધું કે ભાઈ એ તો આવે એમ નથી. એને કહી દીધું છે કે હું ભગવાનના ભજન સિવાય હવે કાંઈ કરીશ નહીં, એટલે એ નહીં આવે. તો નહીં આવે એવું કીધું ને, તો રાણાને થોડોક અંદરથી ગુસ્સો તો આવ્યો કે આ મારું માનતા નથી, પણ એ ગુસ્સો દબાવી અને રાણાએ કીધું કે એને એમ તો કયો કે અમારા ઘરે રાત્રિ કીર્તન કર્યા છે, તો રાત્રિ કીર્તનમાં જાગરણ કરવા આવે. કમસે કમ એટલું તો તમે બતાવો એને, તો એ આવશે. અંદરથી રાજાને કપટ હતું કે એ વિઠ્ઠલદાસજી આવે ને તો પરીક્ષા કરવી દે કે ખરેખર એ હાચા ભગત છે કે ખોટા. અંદરથી એને પરીક્ષાનો ભાવ હતો, એટલે એને કીધું કે રાત્રિ કીર્તન કરવા માટે એને બોલાય આવો. ખરેખર સંતની કોઈની પરીક્ષા કરવી જોઈએ નહીં, પરીક્ષા નહીં કરવાની. સરળ હૃદયથી સત્સંગ સાંભળશો ને તો अपने आप તમને ખબર પડી જશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. તમારી દ્રષ્ટિ સત્સંગથી જ ખુલી જશે. સાચા સંત નિષ્કામ હોય છે, આ એનું મોટું લક્ષણ છે. અને સાચા સંત પોતે નિષ્કામ હોય છે અને બીજાને પણ નિષ્કામ બનાવે છે. આ સાચા સંતનું મોટામાં મોટું લક્ષણ છે. એનો તો સંસાર ખોખરો થઈ જ ગયો હોય છે, એ સાંભળવા વાળાનો સંસાર પણ ખોખરો કરી નાખે છે. કારણ કે સંસાર અનિત્ય છે, એક દિવસ છોડી જ દેવાનો છે. એટલા માટે સંત, અસલી સંતનો સત્સંગ હશે ને, એ તમારા સંસાર ઉપર એટેક કરશે, સંસારને ખોખલો કરી નાખશે. હા, એનો અર્થ એવો નથી ઘર છોડીને નીકળી જાવ. કર્મ બધાય કરવાના છે, ઘર પરિવારના જે કર્મો એ કરવાના છે, પણ મનથી પછી ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં રહે. આવી સ્થિતિ થઈ જાય તો માનવું કે હવે તમે ભગવાનના પ્રેમમાં બરોબર ડૂબી ગયા છો, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ઓલા સૈનિકો ગયા, જઈ અને વિઠ્ઠલદાસજીને કીધું કે તમે આમ પુરોહિતપણું કરવા ના આવો તો કાંઈ નહીં, પણ રાજાજી કહે છે કે અમે રાત્રિ કીર્તન રાખ્યા છે, તો રાત્રિ કીર્તનમાં જાગરણ કરવા માટે તો પધારો. ત્યારે વિઠ્ઠલદાસજી ના પાડી શક્યા નહીં, કારણ કે ભગવાનનો ભક્ત ક્યારેય ભક્તિની વાત આવે ને તો ના ન પાડે, ક્યાંય કથા કીર્તન માટે બોલાવે તો ના ન પાડે. હા, ક્યાંય પૈસા દેવાની વાત આવે કે બીજી વાત આવે તો અહીંયા ભક્ત જાતા નથી. પગલા કરવાના પૈસા લે ને એને સંત નો કહેવાય. હવે વાત જબરદસ્તી આપી દે તો વાત અલગ છે, બાકી નકર પગલા કરવાના પૈસા લેતા હોય એને સંત નો કહેવાય. મેં બરસાનામાં એવા ઘણા નાટક જોયા છે કે સાધુના ચરણ સ્પર્શ કરવાના 10,000, ઈ પોતાના હાથે સાલો ઢાળે તો 25,000. અને હવે આ ક્યાં મારે રામાયણ કરવી. આવા ધતિંગ તો અમારા બરસાનામાં ને વ્રજમાં સેંકડો જગ્યાએ થતા હોય છે. સાલો ઢાળવાના આટલા ના તેને, પણ એની ચર્ચા હું નહીં કરું. પણ ભગવાનનો ભક્ત કથા કીર્તનમાં જવાનું પસંદ કરે છે, બાકી પૈસા લેવા જવા માટે કે માન પ્રતિષ્ઠા માટે કે એના માટે ભગવાનનો ભક્ત ક્યાંય જવાનું પસંદ કરતો નથી. નિશ્ચિત. રામકૃષ્ણ પરમહંસને એક જણાએ ઉત્સવમાં બોલાવા આવ્યા હતા, તો એને કીધું કે આ ધોતી જબ્બો પહેરીને આવતા નહીં. કે ના, ધોતિયું પહેરીને આવતા નહીં, ધોતિયું જ પહેરતા. અમે કે નવો જબ્બો અને નવી ધોતીની મોકલાવશે, ઈ પહેરીને આવજો. તો રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ મારે તારા ઉત્સવમાં જ નથી આવવું, હું તો ધોતી પહેરીને જ રહું છું અહીંયા દક્ષિણેશ્વરમાં. કે ધોતી સિવાય બીજું કોઈ કપડું મને ફાવતું પણ નથી. તું કે આ શરત મુકસ ને કે, એટલે મારે છે ને કે તારા ઉત્સવમાં જ નથી આવવું, તારો ઉત્સવ ભાઈ તું કરી લેજે. ગયા નહીં રામકૃષ્ણ પરમહંસ. આ છે સાચા સંતનું લક્ષણ, કે સાચો સંત પોતાની સહજતા ક્યારેય ન છોડે, જે અવસ્થામાં હોય એ અવસ્થામાં જ રહીએ. એ છે સાચા સંતના લક્ષણ. આવી વસ્તુ છે. એટલે સાચા સંતને કોઈ કામના નથી હોતી, પણ વિઠ્ઠલદાસજીને રાજાએ કીર્તનમાં બોલાવ્યા તો પછી કીર્તનની ના ન પાડી. એને નક્કી કર્યું ભાઈ કીર્તનની ના પાડવી નથી, એટલે પછી એ કીર્તનની હા પાડી દે છે. હવે કાલે શું કાવતરું કરશે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.